ઓમ શાંતિ. આજે તારીખ 11 માર્ચ 2022. બાબાના મધુર મીઠામાં વાક્યો આપણે સાંભળીએ ગુજરાતીમાં. બાબા કહે, મીઠા બાળકો, આ તમારો અંતિમ જન્મ છે, એટલા માટે વિકારોનો સંન્યાસ કરો. આ અંતિમ જન્મમાં રાવણની જંજીરોથી પોતાની જાતને છોડાવો. આ અંતિમ જન્મ છે અને અંતિમ જન્મમાં રાવણની જંજીરોમાંથી મુક્ત થવાનું છે, માટે વિકારોનો સંન્યાસ કરો. પ્રશ્ન: બાપના સહારા કયા બાળકોને મળતા હોય છે? બાપનો સહારો કયા બાળકોને મળતો હોય છે અને બાપ કયા બાળકોથી સદા રાજી રહેતા હોય છે, ખુશ રહેતા હોય છે? ઉત્તર: બાપનો સહારો એમને મળતો હોય છે જે સાચી દિલવાળા હોય છે. બાપ સહારો કોને આપે છે? જે સાચી દિલવાળા છે. કહેવામાં આવે છે, સાચી દિલ પર સાહબ રાજી. જે સાચી દિલથી ભગવાનને યાદ કરે છે એમના ઉપર ભગવાન રાજી રહેતા હોય છે. જે બાપના હરેક ડાયરેક્શનને અમલમાં લાવે છે, બાબા એમનાથી ખુશ રહેતા હોય છે. તો બાબાનું ડાયરેક્શન છે, યાદમાં રહી પવિત્ર બની પછી સેવા કરો, કોઈને રસ્તો બતાવો, શુદ્રોના સંગથી પોતાની સંભાળ કરો, કર્મેન્દ્રિયોથી ક્યારેય કોઈ ખરાબ કામ નહીં કરવું. જે આ બધી જ વાતોની ધારણા કરે છે, બાપ એનાથી રાજી ખુશ રહેતા હોય છે. કઈ વાતોથી બાબા શું કહે છે? બાળકો કઈ વાતોની ધારણા કરે તો બાબા ખુશ રહે? પહેલું તો પવિત્ર બનો, પછી સેવા કરો, અન્ય આત્માઓને સાચો રસ્તો બતાવો, શુદ્રોના સંગથી સંભાળ કરો, કર્મેન્દ્રિયોથી કોઈ ખરાબ કામ કરવું નહીં. ગીત: મુझको સહારા દેને વાલે ઓ ભગવાન. ઓમ શાંતિ. બાળકો અહીંયા જ્ઞાન સાંભળી રહ્યા છે. કોનું જ્ઞાન? શું શાસ્ત્રોનું જ્ઞાન છે? નહીં. બાળકો જાણે છે કે શાસ્ત્રોનું જ્ઞાન તો બધા મનુષ્ય માત્ર લે છે. આપણને અહીંયા પરમપિતા પરમાત્મા જ્ઞાન આપે છે. કોઈ પણ શાસ્ત્ર આદિ વાંચવા અથવા અધ્યયન કરવાવાળા સંન્યાસી એવું નહીં કે એ કોઈ જ્ઞાન નથી સંભળાવતા. સંન્યાસી લોકો કોઈ જ્ઞાન નથી સંભળાવતા. કોઈ પણ સત્સંગમાં જાઓ તો મનુષ્ય બેઠા હશે, એમને શાસ્ત્રીજી, પંડિતજી કે મહાત્માજી કહીએ છીએ. નામની સાથે તો કોઈ મતલબ રહેતો નથી, પરંતુ છે તો મનુષ્ય. બાબા કહે છે, નામની સાથે મતલબ રાખીએ છીએ, કારણ કે મનુષ્યની સાથે સંબંધ છે. અહીંયા તો બાળકો જાણે છે આપણને કોઈ મનુષ્ય જ્ઞાન નથી આપતું, પરંતુ મનુષ્ય દ્વારા નિરાકાર પરમ પિતા પરમાત્મા જ્ઞાન આપે છે. આ વાતો કોઈ પણ સત્સંગમાં નથી સંભળાવવામાં આવતી. ભાષણ કરવાવાળાની બુદ્ધિમાં પણ આ વાતો નહીં હોઈ શકે. આપણને પણ જે જ્ઞાન આપી રહ્યા છે એ કોઈ મનુષ્ય કે દેવતા નથી. ભલે આ સમયે દેવી દેવતા ધર્મ નથી, પરંતુ તો પણ બ્રહ્મા, વિષ્ણુ, શંકર, સૂક્ષ્મ વતનવાસી જે છે એમનું નામ તો ગાવામાં આવે છે ને. લક્ષ્મી નારાયણ આદિ આ બધા છે દૈવી ગુણવાળા મનુષ્ય. તો આ સમયે બધા છે આસુરી ગુણવાળા મનુષ્ય. કોઈ પણ મનુષ્ય નથી સમજતા કે આપણે આત્મા છીએ. ફલાના દ્વારા પરમાત્મા આપણને જ્ઞાન આપી રહ્યા છે. એ તો સમજે છે ફલાના મહાત્મા, ફલાના શાસ્ત્રી આપણને કથા સંભળાવી રહ્યા છે, વેદ શાસ્ત્ર આદિ સંભળાવી રહ્યા છે, ગીતા સંભળાવી રહ્યા છે. બાપ કહે છે, હું તમને એવા શાસ્ત્રોની વાતો સંભળાવતો નથી. બાબા કોઈ શાસ્ત્રોની વાતો નથી. તમે તો પોતાને આત્મા નિશ્ચય કરો છો અને પછી કહો છો પતિત પાવન આવો. સર્વના દુઃખ હરતા સુખ કરતા એ છે સર્વના શાંતિદાતા,
સર્વના મુક્તિ જીવન મુક્તિદાતા એ તો કોઈ મનુષ્ય નહીં હોઈ શકે. મનુષ્ય સવારે સવારે ઉઠી કેટલી ભક્તિ કરતા હોય છે, કોઈ ભજન ગાતા હોય છે, કથા કરતા હોય છે, એને કહેવામાં આવે છે ભક્તિ માર્ગ. ભક્તિ માર્ગવાળાને એ ખબર નથી કે ભક્તિ માર્ગ શું છે. અહીંયા તો બધી જ જગ્યાએ ભક્તિ જ ભક્તિ છે. જ્ઞાન છે દિવસ, ભક્તિ છે રાત. જ્યારે જ્ઞાન છે તો ભક્તિ નથી, અને જ્યારે ભક્તિ છે તો જ્ઞાન નથી. દ્વાપર કળિયુગ છે ભક્તિ, સતયુગ ત્રેતા છે જ્ઞાનનું ફળ. એ જ્ઞાનના સાગર જ ફળ આપે છે. તો ભગવાન કયું ફળ આપશે? ફળમાંના વારસો. તો ભગવાન વારસો આપે છે મુક્તિનો, સાથમાં મુક્તિધામમાં લઈ જશે. તો આ સમયે મનુષ્ય એટલા થઈ ગયા છે જે રહેવાની જગ્યા જ નથી. આ સૃષ્ટિ પર મનુષ્યની જનસંખ્યા કેટલી થઈ ગઈ છે કે મકાન બનાવવા માટે જગ્યા જ નથી, અનાજ નથી. એટલા માટે તો ભગવાનને આવવું પડ્યું છે. રાવણ બધાને પતિત બનાવે છે, પછી પતિત પાવન આવીને પાવન બનાવે છે. તો પાવન બનાવવાવાળા અને પતિત બનાવવાવાળા બંને અલગ અલગ હશે. હવે તમે જાણી ગયા છો કે પાવન દુનિયાને પતિત બનાવવાવાળા કોણ છે અને પતિત દુનિયાને પાવન બનાવવાવાળા કોણ છે. કહે છે પતિત પાવન આવો, એકને જ બોલાવે છે. તો સર્વના પાલન કરતા એક છે. સતયુગમાં કોઈ વિકારી હોઈ નહીં શકે. પતિત અર્થાત જે વિકારમાં જાય છે. સંન્યાસી વિકારમાં નથી જતા, એટલા માટે એમને પતિત નહીં કહેવાય. કહેવામાં આવે છે પવિત્ર આત્મા. 5 વિકારોનો સંન્યાસ કર્યો છે. નંબર 1 વિકાર છે કામ. ક્રોધ તો સંન્યાસીઓમાં પણ ઘણા હોય છે. શાસ્ત્રોમાં કથાઓ સાંભળી છે, દુર્વાસા મુનિનો ક્રોધ, આમનો ક્રોધ, સંન્યાસીઓના કેટલા, પરશુરામનો ક્રોધ. તો બાબા કહે છે ક્રોધ તો સંન્યાસીઓમાં પણ ઘણો છે. સ્ત્રીને છોડે છે, સમજે છે, એમના સંગમાં તો મનુષ્ય નિર્વિકારી રહી નહીં શકે. શાદીમાંના લગ્નનો મતલબ જ આ છે. સતયુગમાં તો આ કાયદો નથી. બાપ સમજાવે છે બાળકો ત્યાં પતિત કોઈ હોતું જ નથી. દેવતાઓની મહિમા છે, સર્વગુણ સંપન્ન, સંપૂર્ણ નિર્વિકારી. રાવણ રાજ્ય શરૂ થાય જ છે દ્વાપરયુગથી. બાપ ખુદ કહે છે કામને જીતો, તમે મને યાદ કરો અને પવિત્ર દુનિયાને યાદ કરો, તો તમે પતિત નહીં બનો. હું પાવન દુનિયા સ્થાપન કરવા આવ્યો છું. બીજી વાત, એક બાપના બાળક, બ્રાહ્મણ બ્રાહ્મણિયા, તમે આપસમાં શું બન્યા? ભાઈ બહેન ઠેર્યા. આ વાત જ્યાં સુધી સારી રીતે કોઈની બુદ્ધિમાં નહીં બેસે ત્યાં સુધી વિકારોથી છૂટી શકશે નહીં. જ્યાં સુધી બ્રહ્માની સંતાન ન બને ત્યાં સુધી પાવન બનવું એ પણ ખૂબ જ મુશ્કેલ છે. મદદ નથી મળતી. અચ્છા, બ્રહ્માની વાત છોડો. તમે કહો છો ને કે અમે તો ભગવાનના બાળકો છીએ. સાકારમાં કહો છો તો એ હિસાબથી ભાઈ બહેન થઈ ગયા. પછી વિકારમાં તો જઈ ન શકો. આ તો બધા કહેશે અમે ઈશ્વરની સંતાન છીએ, અને બાપ કહે છે બાળકો હું આવી ગયો છું. હવે જે મારા આવીને બને છે એ આપસમાં ભાઈ બહેન થઈ ગયા. તો બ્રહ્મા દ્વારા ભાઈ બહેનની રચના થતી હોય છે, તો પછી વિકારમાં તો જઈ ન શકે. બાપ કહે છે આ તમારો અંતિમ જન્મ છે. એક જન્મમાં માટે તો આ વિકારનો ત્યાગ કરો. અંતિમ જન્મ છે તો એક જન્મ માટે તો વિકારનો ત્યાગ કરો. સંન્યાસી લોક છોડે છે જંગલમાં જવા માટે, તમે છોડો છો પવિત્ર દુનિયામાં જવા માટે. સંન્યાસીઓને કોઈ ટેમ્પટેશન નહીં. ગૃહસ્થી લોક એમને ખૂબ માન આપે છે.
જે સંન્યાસીઓ ઘર બહાર છોડીને જંગલમાં જતા રહે તો ગૃહસ્થી લોકો એમને માન આપે છે, રિસ્પેક્ટ આપે છે. પરંતુ એ કોઈ મંદિરોમાં પૂજવા લાયક તો નથી બનતા. મંદિરમાં પૂજનીય લાયક છે દેવતાઓ, કારણ કે એમની આત્મા અને શરીર બંને પવિત્ર હોય છે. અહીંયા આપણને પવિત્ર શરીર મળી ન શકે. આ તો તમો પ્રધાન પતિત શરીર છે. 5 તત્વ પણ પતિત છે. સતયુગમાં તો આત્મા પણ પવિત્ર રહે છે, તો 5 તત્વ પણ સતો પ્રધાન પવિત્ર રહે છે. અત્યારે તો આત્મા પણ તમો પ્રધાન, તો 5 તત્વ પણ તમો પ્રધાન છે. એટલા માટે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ધરતીકંપ આદિ કેટલા થતા રહેતા હોય છે. કેટલું દુઃખ આપે છે, કારણ કે આ તમો ગુણ છે ને. સતયુગમાં તત્વ પણ કોઈને દુઃખ નથી આપતા. આ સમયે મનુષ્યની બુદ્ધિ પણ તમો પ્રધાન છે. સતો રજો તમોમાં પણ જરૂર આવવાનું છે, નહીં તો પુરાની દુનિયા કેવી રીતે થઈ જાય જો નવી બનાવવા આવવું પડે. હવે બાપ આવ્યા છે, કહે છે બાળકો પાવન બનો. આ અંતિમ જન્મ રાવણની જંજીરોથી પોતાને છોડાવો. આસુરી મત પર તમે અડધો કલ્પ પતિત રહ્યા છો. આ ખૂબ જ ખરાબ આદત છે. સૌથી મોટો દુશ્મન છે કામ વિકાર. બાળપણથી વિકારમાં જતા આવ્યા છો, કારણ કે સંગ જેવો મળ્યો, સમય જેવો હતો. પતિત જરૂર બનવાનું છે. સંન્યાસી ધર્મનો પણ પાઠ છે. સૃષ્ટિને બાબા કહે છે જલ મરવાથી સૃષ્ટિ જો એકદમ ખત્મ થઈ જાય, જલમય બની જાય તો કંઈ બચશે? હવે ડ્રામાને તો બાબા કહે છે ડ્રામા પણ તમે જાણો છો કે ડ્રામાનો પણ પાઠ શું છે. ભલે કહે છે ક્રિશ્ચન ધર્મને આટલા વર્ષ થયા, પરંતુ એ નથી જાણતા કે ક્રિશ્ચન ધર્મ પછી ખત્મ ક્યારે થશે. કહે છે કળિયુગને તો હજુ 40,000 વર્ષ ચાલવાનું છે, તો ક્રિશ્ચન આદિ બધા ધર્મ 40,000 વર્ષ વૃદ્ધિને પ્રાપ્ત થતા રહેશે. હવે 5,000 વર્ષમાં જ જગ્યા પૂરી નથી રહી, તો 40,000 વર્ષમાં ખબર નહીં શું થઈ જશે. શાસ્ત્રોમાં તો ઘણા ગપોડા લગાવી દીધા છે. એટલા માટે બાબા કહે છે કોઈ વિરલો કોઈ બુદ્ધિશાળી વ્યક્તિ હશે, એ જ આ વાતોને સમજી કદમ કદમ શ્રીમત પર ચાલશે. શ્રીમત પર ચાલવું કેટલું મુશ્કેલ છે. લક્ષ્મીનારાયણ જેમને સમગ્ર દુનિયા પૂજે છે, એ હવે તમે એવા બની રહ્યા છો. આ તમે જાણો છો એ પણ નંબરવાર. હવે બાપ કહે છે મને યાદ કરો અને ઘરને યાદ કરો. ઘર તો જલ્દી યાદ આવે છે ને. મનુષ્ય 8-10 વર્ષની મુસાફરી કરી ઘર પરત ફરે તો ખુશી થતી હોય છે ને કે હવે તો આપણે પોતાના જન્મ સ્થાને જઈ રહ્યા છે. હવે આ મુસાફરી થાય છે થોડા સમયની, એટલા માટે ઘરને ભૂલતા નથી. અહીંયા તો 5,000 વર્ષ થઈ ગયા, એટલા માટે ઘરને બિલકુલ ભૂલી ગયા. હવે બાપ આવીને બતાવે છે કે બાળકો આ પુરાની દુનિયા છે, આને તો આગ લાગવાની છે. કોઈ પણ બચશે નહીં, બધાએ મરવાનું છે. એટલા માટે આ સડેલી દુનિયા અને સડેલા શરીરથી પ્યાર નહીં રાખો. શરીર બદલતા બદલતા 5,000 વર્ષ થયા. 84 વાર શરીર બદલી કરીને આવ્યા છે. હવે બાપ કહે છે તમારા 84 જન્મ પૂરા થયા ત્યારે તો હું આવ્યો છું. તમારો પાર્ટ પૂરો થયો તો બધાનું પૂરું થયું. આ જ્ઞાનને ધારણ કરવાનું છે. સમગ્ર જ્ઞાન બુદ્ધિમાં છે. બાપ દ્વારા જ્ઞાનવાન બનવાથી પછી સમગ્ર વિશ્વના માલિક બની જાઓ છો અને વિશ્વ પણ નવું બની જાય છે.
ભક્તિ માર્ગમાં જે પણ કર્મકાંડની વસ્તુઓ છે બધાને ખતમ કરવાની છે. પછી કોઈ એક પણ બાબા કહે છે હે પ્રભુ કહેવાવાળું રહેશે નહીં. હાય રામ, હે પ્રભુ, આ અક્ષર દુઃખમાં જ નીકળતા હોય છે, સતયુગમાં નહીં નીકળે, કારણ કે ત્યાં દુઃખની વાત નથી. તો એવા બાપ જેમને યાદ કરવામાં આવે છે એમની મત પર કેમ ન ચાલવું જોઈએ? ઈશ્વરીય મતથી સદા સુખી બની જઈએ છીએ. આ સમજતા પણ શ્રીમત પર ન ચાલે તો એમને મહામૂર્ખ કહેવામાં આવે છે. બાબાએ મહામૂર્ખ કોને કહ્યું? કે જે બધી વાતોને સમજે છે, જ્ઞાનને સમજ્યા પછી અગર ભગવાનની શ્રીમત પર ન ચાલે એને મહામૂર્ખ કહેવાય છે. ઈશ્વરીય મત અને આસુરી મત બંનેમાં રાત દિવસનો ફરક થઈ જાય છે. હવે જજ કરવાનું છે કે આપણે કઈ બાજુ જઈએ. માયાની તરફ તો દુઃખ છે, ઈશ્વરની તરફ 21 જન્મના સુખ છે. હવે કોની મત પર ચાલો? તો બાપ કહે છે શ્રીમત પર ચાલતા ચાલો. બાબા શું કહે છે? શ્રીમત પર ચાલવા માંગતા હોય તો ચાલો. પહેલી વાત છે શ્રીમતની પહેલી વાત કઈ? કામ વિકાર પર જીત પ્રાપ્ત કરો. એનાથી પણ પહેલી વાત કઈ? ભગવાન કહે છે મને યાદ કરો. આ જૂનું શરીર તો છોડવાનું જ છે, હવે પાછા ઘરે જવાનું છે. આ સમયે આપણને વિચાર આવવો જોઈએ કે આપણે 84 જન્મોની આ જૂની ખાલ છોડીએ છીએ. સતયુગમાં સમજીએ છીએ કે આ શરીર વૃદ્ધ થયું, હવે શરીર છોડી પછી પાછા બાળપણમાં જઈશું. આ પુરાની દુનિયાનો મહાવિનાશ થવાનો છે. આ વાતો કોઈ શાસ્ત્રોમાં નથી, આ બાપ બેસી સન્મુખ સમજાવે છે. આ બધી વાતો ધ્યાનમાં રહે તો અહો સૌભાગ્ય. કેટલું સહજ છે. તો પણ ખબર નહીં સ્વીટ હોમ, સ્વીટ રાજધાનીને કેમ ભૂલી જાય છે? યાદ કેમ નથી કરતા? સંગદોષમાં આવી ગંદા બની જાય છે. બાબા કહે છે બાળકો, ગંદા વિકલ્પ તો ઘણા આવશે, પરંતુ કર્મેન્દ્રિયોથી કોઈ કામ, એવા ગંદા કામ નથી કરવાના. એવા નહીં, બાબા કહે છે એવા વિકર્મ નહીં કરવાના કે લખો કે બાબા આ વિકર્મ થઈ ગયું, ક્ષમા કરો. એવું કરવું જ કેમ પડે? વિકર્મ કરી દીધું તો પછી એના 100 ગુણા સજા બની જતી હોય છે. એક તો ન બનાવવાથી દંડ પડી જતો હોય છે, બાબા ન બતાવો તો બી દંડ પડી જતો હોય છે. તો આ સમય ખબર છે કે અજામિલ કોણ બને છે? જે ઈશ્વરની ગોદ લે. અજામિલ જેવા પાપી કોને કહેવાય? કે જે ભગવાનની ગોદ લઈને પછી વિકારમાં જાય છે તો સિદ્ધ થાય છે કે આ મોટા અજામિલ છે, પાપ આત્મા છે, જે વિકાર વગર રહી નથી શકતા. બાયસ્કોપ બધાને ગંદા બનાવવાવાળા છે. તો બાબા કહે છે તમારે કોઈ પણ બાબા શું કહે છે? તમારે બધાએ વિકારોથી દૂર ભાગવું જોઈએ. બ્રાહ્મણ છે નિર્વિકારી, તો સંગ પણ કોનો જોઈએ? બ્રાહ્મણોનો. શુદ્રોના સંગમાં તો દુઃખી થઈએ છે. શરીર નિર્વાહ અર્થ તો બધું જ કરવાનું છે, પરંતુ કર્મેન્દ્રિયોથી કોઈ વિકર્મ નહીં કરવાનું. હા, બાળકોને સુધારવા માટે સમજાવવાના છે, કોઈ ન કોઈ યુક્તિથી હલકી સજા પણ આપવાની છે. કારણ કે રચના રચી છે તો જવાબદારી તો છે ને. એમને પણ સાચી કમાણી કરાવવાની છે. નાના નાના બાળકોને પણ થોડું ઘણું શીખવાડવું સારું છે. શિવ બાબાને યાદ કરવાથી મદદ મળશે. સાચી દિલ પર સાહબ રાજી થતા હોય છે. તો સાચી દિલવાળા બાળકોને બાપનો સહારો મળતો હોય છે. હવે સમગ્ર દુનિયામાં કોઈનો સહારો નથી. સહારો હોય છે સુખમાં લઈ જવાનો. એક પરમાત્માને જ યાદ કરતા હોય છે.
અને એ જ આવી બધાને શાંતિ આપે છે. સતયુગમાં બધા સુખી છે. બાકી બધી આત્માઓ શાંતિ દેશમાં રહે છે. ભારત સ્વર્ગ હતું. બધા વિશ્વના માલિક હતા. અશાંતિ, મારામારી કંઈ જ નહોતું. જરૂર એ નવી દુનિયા બાબાને રચી હશે. બાબા દ્વારા વારસો મળ્યો હશે. કેવી રીતે એ પણ કોઈ સમજતા નથી. બાબા કહે છે એને રામરાજ્ય કહેવામાં આવે છે. અને એ રામરાજ્ય અત્યારે છે નહીં. હતું ખરું. એ ભારત જે પૂજ્ય હતું એ જ પૂજારી બની ગયું છે. ફરી પૂજ્ય જરૂર બનશે. હવે તમે પુરુષાર્થ કરી રહ્યા છો. શિવ ભગવાન વાચ. શ્રી કૃષ્ણની આત્મા અંતિમ જન્મમાં સાંભળી રહી છે. પછી કૃષ્ણ બનવાવાળી છે. તો સવારે ઉઠી બાબાને યાદ કરવાના છે. એ સમય ખૂબ જ સારો છે. વાઇબ્રેશન પણ શુદ્ધ રહેતા હોય છે. જેવી આત્મા રાત્રે થાકી જાય છે તો કહે છે કે હવે હું ડિટેચ થઈ જાઉં છું. તમારું પણ અહીંયા એવું હોય છે કે બાબા કહે છે તમારે પણ અહીંયા શું કરવાનું છે? બુદ્ધિયોગ પરમધામ લગાવેલું રાખવાનું છે. અમૃત વેળાએ ઉઠી યાદ કરવાથી દિવસમાં પણ યાદ આવશે. આ કમાણી છે. જેટલું યાદમાં રહેશો એટલા વિકર્માજીત બનશો. ધારણા થશે. જે પવિત્ર બને છે, યાદમાં રહે છે, એ જ સેવા કરી શકે છે. ડાયરેક્શન પર ચાલે છે તો બાબા ખુશ થતા હોય છે. તો પહેલાં સેવા કરવાની છે. બધાને રસ્તો બતાવવાનો છે. યોગનો રસ્તો બતાવવા માટે પણ જ્ઞાન આપવાનું છે. યોગમાં રહેવાથી વિકર્મ વિનાશ થશે. સાથમાં ચક્રને પણ ફેરવવાનું છે. રૂપ બસંત બનવાનું છે. પછી પોઈન્ટ્સ પણ આવતી રહેશે. અચ્છા, મીઠા મીઠા શીખીલધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપની રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોની રૂહાની બાપ દાદાને યાદ પ્યાર ગુડ મોર્નિંગ અને નમસ્તે. ધારણા માટેનો મુખ્ય સાર. પહેલી પોઈન્ટ, આ સડેલી દુનિયા અને સડેલા શરીરથી મમત્વ કાઢી એક બાપને અને ઘરને યાદ કરવાનું છે. શુદ્રોના સંગથી પોતાની સંભાળ કરવાની છે. વિકર્માજીત બનવા માટે અમૃત વેળાએ ઉઠી યાદમાં બેસવાનું છે. આ શરીરથી ડિટેચ થવાનો અભ્યાસ કરવાનો છે. વરદાન. પુરાના સંસ્કાર અને સંસ્કારોની આકર્ષણથી જીતે જી મરવાવાળા યથાર્થ મરજીવા બનો. યથાર્થ જીતે જી મરવું અર્થાત બાબા કહે છે જીતે જી મરવું કોને કહેવાય? સદાને માટે પુરાના સંસ્કાર કે પુરાના સંસ્કારોથી સંકલ્પ અને સ્વપ્નમાં પણ મરવું. મરવું માના પરિવર્તન થવું એને કહેવાય છે. બાબા કહે છે મરવું માના પરિવર્તન થઈ જવું. એને કોઈ પણ આકર્ષણ પોતાની તરફ આકર્ષિત કરી ન શકે. એ ક્યારેય નહીં કહી શકે કે શું કરીએ, ચાહતા નથી પરંતુ થઈ જાય છે. ઘણા બાળકો જીતે જી મરી પછી જિંદા થઈ જતા હોય છે. તો રાવણનો એક બાબા કહે છે સર ખતમ કરીએ તો બીજું આવી જતું હોય છે. પરંતુ ફાઉન્ડેશનને જ ખતમ કરી દેશું તો રાવણ માટે શું હોય છે? એક માથું કાપો તો બીજું આવી જશે, બીજું કાપો તો ત્રીજું આવી જશે. તો બાબા કહે છે કે અગર એને જળમૂળથી ખતમ કરી દેશું તો રૂપ બદલી કરીને માયા વાર નહીં કરે. સ્લોગન. સૌથી લકી એ છે, લકી માના ભાગ્યવાન એ છે કે જે યાદ અને સેવામાં સદૈવ બીજી રહેતા હોય છે. જે યાદ અને સેવામાં વ્યસ્ત રહે એ સૌથી લકીએસ્ટ સિતારા છે.